Hello everyone, my name is Hina Sheikh and I am working as a teaching assistant at Gnanmanji Innovative University, Department of Law. We are going to discuss today the Civil Procedure Code. સૌથી પહેલા આપણે જે છે સિવિલ પ્રોસિજર કોડ શું છે એના માટે આપણે સમજવું જોઈએ કે સિવિલ પ્રોસિજર શું છે. આપણને ખ્યાલ છે કે આપણા દેશમાં બે પ્રકારના કાયદાઓ છે, સિવિલ અને ક્રિમિનલ. સિવિલ પ્રોસિજર જે છે એ જનરલી એવા ઓફેન્સીસ માટેની પ્રોસિજર છે કે જે ક્રિમિનલ ઓફેન્સીસ નથી. ક્રિમિનલ ઓફેન્સીસ માટેની જે છે એ આપણે CRPC માં પ્રોસિજર્સ આપેલી છે. આપણા દેશમાં સબસ્ટેન્ટિવ લો અને પ્રોસિજરલ લોસ એવા બે લોસ છે અને પ્રોસિજરલ લોમાં CRPC એટલે કે BNSS અને સિવિલ પ્રોસિજર કોડ બંનેનો સમાવેશ થાય છે. સિવિલ પ્રોસિજર કોડ જે છે એ બેઝિકલી એવા પ્રકારનું એક લીગલ ફ્રેમવર્ક છે કે જે સિવિલ લિટિગેશન સાથે ડીલ કરે છે. પ્રાઇવેટ રાઇટ્સ જે છે કોઈ પણ વ્યક્તિના જ્યારે વાયોલેટ થાય છે એટલે કે કોઈના વ્યક્તિગત અધિકારોનો જ્યારે ભંગ થાય છે ત્યારે જે છે સિવિલ પ્રોસિજર કોડ જે છે એ એના કામ આવે છે. હવે આપણે જે છે સિવિલ પ્રોસિજરની હિસ્ટ્રી જાણી લઈએ. 23 માર્ચ 1857 માં લેજિસ્લેટિવ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કોડ ઓફ સિવિલ પ્રોસિજર જે છે પસાર કર્યો. એટલા માટે થઈને કે ક્રિમિનલ કોડ્સ અને સિવિલ કોડ્સને અલગ કરી શકાય, જેનાથી કરીને બંને કોડ્સનું જે બર્ડન છે એ જે છે ઓછું થઈ શકે. 1857 નો કાયદો જે છે એ એટલો કારીગર ન નીવડ્યો, જેનાથી કરીને 1877 માં બીજો એક સિવિલ પ્રોસિજર કોડ જે છે એ પાસ કરવામાં આવ્યું. બટ અનફોર્ચ્યુનેટલી ઇટ ડિડન્ટ ઓલ્સો વર્ક એન્ડ ઇન 1882 એટલે કે 1882 માં ફરીથી એક કોડ ઓફ સિવિલ પ્રોસિજર જે છે એ અમલમાં આવ્યો. 1908 સુધી આ કાયદો જે છે અમલમાં રહ્યો. પણ કહેવાતા પેલા બે કાયદાની જેમ જ આ કાયદો પણ જે છે એ કારીગર ન નીવડતા કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908 જે છે એ અમલમાં આવ્યો. 1908 નો જે કાયદો જે અત્યારે અમલમાં છે એમાં વખતો વખત ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે. એ ફેરફારો અને એની ફ્લેક્સિબિલિટીને કારણે એ કાયદો આજ સુધી જે છે ટકી શકેલો છે. સિવિલ પ્રોસિજર જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે વોટ ઇઝ સિવિલ પ્રોસિજર એ ક્વેશ્ચન આપણા મગજમાં આવે છે. એટલે પહેલા તો સિવિલ પ્રોસિજર શું છે તો કે એક લીગલ ફ્રેમવર્ક છે. લીગલ ફ્રેમવર્ક એવું લીગલ ફ્રેમવર્ક જે સિવિલ લો સૂટ્સ જે છે એ કોર્ટ રૂમમાં કઈ રીતે કન્ડક્ટ થાય છે એના માટેની પ્રોસિજર ડિસ્ક્રાઇબ કરેલી છે. જ્યારે કોઈ પણ કેસ જે છે એ દાખલ થાય છે ત્યારથી લઈ અને એના એક્ઝિક્યુશન સુધી, એટલે કે એમાં જે કોઈ જજમેન્ટ આવે છે, ડિક્રી આવે છે, એનો અમલ ક્યાં સુધી થાય છે ત્યાં સુધીની જે પ્રોસિજર છે એનું આખું લીગલ ફ્રેમવર્ક જે છે એ સિવિલ પ્રોસિજર કોડમાં આપવામાં આવેલું છે. બીજું કે સિવિલ પ્રોસિજર કોડ જે છે એ ફેરનેસ અને ઇક્વિટી પ્રોવાઈડ કરે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિઓ છે એમના કોઈ પણ પ્રકારના ડિસ્પ્યુટ છે અને પાર્ટીઝ વચ્ચે જે કંઈ પણ અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ્સ ઉભા થાય છે એને જે છે ફેરલી અને ઇક્વિટીથી એટલે કે સમાનતાથી જે છે એ ડીલ કરે છે. ત્રીજું કે સિવિલ પ્રોસિજર કોડ જે છે પ્રાઇવેટ રાઇટ સાથે જે છે ડીલ કરે છે. ક્રિમિનલ ઓફેન્સીસ થી જે છે સિવિલ મેટર્સને જુદી પાડી અને જે છે એ પ્રોસિજર ડિસ્ક્રાઇબ કરે છે. અત્યાર સુધી આપણે સિવિલ પ્રોસિજરની હિસ્ટ્રી અને સિવિલ પ્રોસિજરમાં શું શું આપણે જે છે એડ થયું છે અને કઈ રીતે સિવિલ પ્રોસિજર વર્ક કરે છે એ જોયું. બટ પ્રેક્ટિકલી જ્યારે સિવિલ પ્રોસિજર સ્ટાર્ટ થાય છે કોર્ટ રૂમમાં તો કઈ રીતે થાય છે એ હવે આપણે જોશું. સૌથી પહેલા સ્ટેજ 1 માં ઇનિશિએશન ઓફ સૂટ થાય છે. સૂટ જેને આપણે સામાન્ય ભાષામાં કેસ તરીકે ઓળખીએ છીએ. એ કેસ જે છે એ સિવિલ પ્રોસિજર કોડમાં જે છે સૂટ તરીકે ઓળખાય છે. ફાઇલિંગ ઓફ ધ પ્લેન્ટ થી સૂટનું જે છે ઇનિશિએશન થાય છે. એટલે કે કોઈ પણ સિવિલ સૂટ જે છે એ પ્લેન્ટ ફાઇલ કરવાથી જે છે એની શરૂઆત ગણાશે. પ્લેન્ટ જે છે એનો અર્થ થાય છે
એક પ્રકારની અરજી, જેને સિવિલ પ્રોસિજર કોડમાં પ્લેન્ટ તરીકે ઓળખાય છે. અને પ્લેન્ટ હંમેશા પ્લેન્ટિફ દ્વારા, એટલે કે જેને આપણે ગુજરાતીમાં વાદી કહીએ છીએ, એના દ્વારા થાય છે. જ્યારે પ્લેન્ટ ફાઇલ થઈ જાય છે, એટલે કે સામાન્ય ભાષામાં કોઈ અરજી દાખલ કરે છે, કોઈ ગુના થયો છે, કોઈનો અધિકાર ભંગ થયો છે, એ સિવિલ રાઇટના જે કોઈ રેમેડીઝ છે અથવા તો એના કોઈ પણ પ્રકારના વળતર માટે દાવો કરે છે, તો એ જે છે પ્લેન્ટ ફાઇલ કરે છે. પ્લેન્ટ ફાઇલ પછી સમન્સ ઇસ્યુ થાય છે. સ્વાભાવિક રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે, તમે કે હું કોઈ પણ કેસ કરીએ છીએ, ત્યારે સામેવાળી વ્યક્તિને તો ખ્યાલ નથી હોવાનો કે આપણે કેસ કરીએ છીએ એની ઉપર. એને કઈ સપના તો આવતા નથી કે તમે એની પર કેસ ફાઇલ કરી દીધો છે અને એ આવીને કોર્ટમાં ઉભો રહી જશે. એવી સિચ્યુએશનમાં કોર્ટ જે છે એ સમન્સ ઇસ્યુ કરે છે. સ્ટેજ 2 માં પ્લીડિંગ્સ આવે છે. પ્લીડિંગ્સમાં જે છે રિટન સ્ટેટમેન્ટ્સ હોય છે. રિટન સ્ટેટમેન્ટ્સ જે છે એ કોઈ પણ ડિફેન્ડન્ટ દ્વારા, એટલે કે સામાવાળી વ્યક્તિ કે જેના તરફ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એ વ્યક્તિ પોતાની ડિફેન્સમાં કે એણે ગુનો કર્યો છે કે નથી કર્યો, એના માટે જે છે એના પોતાના આર્ગ્યુમેન્ટ્સ રજૂ કરે છે. એને રિટન સ્ટેટમેન્ટ્સ કહેવાય છે. જ્યારે પણ સામેવાળા ડિફેન્ડન્ટને પ્લેન્ટની કોપી, એટલે કે દાવા અરજી મળે છે, એના 30 થી 90 દિવસના ગાળામાં જનરલી એને રિટન સ્ટેટમેન્ટ જે છે ફાઇલ કરવો પડે છે. એની પછી આવે છે ડિસ્કવરી ફેઝ, જેમાં બંને પાર્ટીઝ પોતે અથવા તો એમના વકીલો થ્રુ જે કાંઈ ડોક્યુમેન્ટ્સ છે, જે કાંઈ અમુક ઇન્ફોર્મેશન જે છે નેસેસરી છે, એ જે છે એક્સચેન્જ કરે છે. સ્ટેજ 3 માં આવે છે ટ્રાયલ પ્રોસિડિંગ્સ. ટ્રાયલ પ્રોસિડિંગ્સમાં પણ ઇનિશિયલી 3 સ્ટેજીસ આવે છે, જેમાં કોર્ટ જે છે ફ્રેમિંગ ઓફ ઇશ્યુ કરે છે કે કોર્ટમાં કયા એવા લીગલ ક્વેશ્ચન્સ છે કે જેના લીધે પાર્ટીઝ વચ્ચે કોઈ પણ પ્રકારનો જે છે ઝઘડો ઉદ્ભવ થયો છે. એની પછી પ્રેઝન્ટેશન ઓફ એવિડન્સીસ આવે છે. કોર્ટ જે છે સામેવાળી બંને પાર્ટીઓ પાસે એવિડન્સીસ માંગે છે, ડોક્યુમેન્ટ્સ માંગે છે. અને છેલ્લે આવે છે ક્લોઝિંગ આર્ગ્યુમેન્ટ્સ. ક્લોઝિંગ આર્ગ્યુમેન્ટ્સના બંને પાર્ટીઝના લોયર્સ એમની પાસેના બધા એવિડન્સીસ, વિટનેસીસ અને જે કાંઈ ઇન્ફોર્મેશન હોય છે એના આધારે જે છે એ આર્ગ્યુમેન્ટ્સ કરે છે. અને ક્લોઝિંગ આર્ગ્યુમેન્ટ્સ પછી કોર્ટ જે છે પોતાનું જજમેન્ટ અથવા તો ડિક્રી પાસ કરે છે. સિવિલ પ્રોસિજરમાં 2 વસ્તુઓ હોય છે, એક તો જજમેન્ટ અને બીજું છે ડિક્રી. આ બંનેમાં ફેર શું છે? જજમેન્ટ જે છે એ કોર્ટ જ્યારે આપે છે, જેને આપણે ચુકાદો કહીએ છીએ, ચુકાદો જે છે એ રીઝન્ડ ઓર્ડર હોય છે. રીઝન્ડ ઓર્ડર એટલે એવો કોઈ ઓર્ડર કે જેમાં કોર્ટ કયા કારણે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને દાવો કબૂલ કરે છે અથવા તો નકારે છે, એવો જે છે ચુકાદો આપે છે. જ્યારે ડિક્રી જે છે એ કોર્ટ દ્વારા આપવામાં આવેલું એક ફોર્મલ ઓર્ડર જ છે કે જેમાં કોર્ટ જે છે એ નક્કી કરે છે કે કઈ પાર્ટીએ કયા હકો છે અને કઈ પાર્ટીની કઈ જવાબદારીઓ છે. એક્ઝિક્યુશન ઓફ ડિક્રી, સ્ટેજ 5. હવે કેસ ચાલી ગયો, સમન્સ અપાઈ ગયું, રિટન સ્ટેટમેન્ટ ફાઇલ થઈ ગયા, એવિડન્સીસ થઈ ગયા અને આર્ગ્યુમેન્ટ્સ પણ થઈ ગઈ, કોર્ટનો ચુકાદો પણ આવી ગયો. પણ હવે એ ચુકાદાનો અમલ કેટલો કરવો, કઈ રીતે કરવો, એ જે છે એ ક્લાયન્ટ ઉપર ડિપેન્ડ કરે છે, જે તે વ્યક્તિઓ ઉપર ડિપેન્ડ કરે છે. એવી સ્થિતિમાં 3 પ્રકારના જે છે એક્ઝિક્યુશન હોય છે. જ્યારે પણ કોર્ટ ડિક્રી આપે છે ત્યારે સૌથી પહેલું જે છે એ વોલેન્ટરીલી કમ્પ્લાયન્સ હોય છે. વોલેન્ટરી કમ્પ્લાયન્સ એટલે કે જ્યારે સામેવાળો ડિફેન્ડન્ટ, એટલે કે જેની તરફે કોઈ પણ દાવો કરવામાં આવ્યો છે, એ કોર્ટના ઓર્ડરને પોતે સ્વેચ્છાએ જે છે માની લે છે અને પોતે જે છે જે કાંઈ ઓર્ડર છે એની સાથે કોપ અપ કરી અને એને ફૂલફિલ કરે છે. એની પછી આવે છે કોર્ટ એન્ફોર્સમેન્ટ. એવી સ્થિતિમાં
કોર્ટ એન્ફોર્સમેન્ટ એવી સ્થિતિમાં કે જ્યાં કોઈ પણ ક્લાયન્ટ છે, કોઈ પણ વ્યક્તિ છે, ડિફેન્ડન્ટ છે કે જેના વિરુદ્ધમાં અથવા એના પક્ષમાં હુકમ આવેલો છે, પણ એ હુકમ સાથે જે છે એ સહકાર નથી આપતા અથવા તો એનો અમલ નથી કરતા, ત્યારે જે છે કોર્ટ એન્ફોર્સમેન્ટ થાય છે. એટલે કે કોર્ટ પોતે વચ્ચે આવી અને કોર્ટ એમના કોઈ પણ ચુકાદાને અમલમાં લાવી શકે છે. એન્ફોર્સમેન્ટ જ્યારે થાય છે કોર્ટનું, ત્યારે એ કોર્ટ સાથે જે છે એ 3 મેથડ્સ હોય છે. એટલે કે જ્યારે કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારે ડિફેન્ડન્ટ અથવા તો પ્લેન્ટિફને કોઈ પણ હુકમ આપવામાં આવે છે, તો એ હુકમની નાફરમાની થાય તો કોર્ટ જ્યારે એમને એ હુકમનો અમલ કરવા માટે કહે છે, તો એવી સ્થિતિમાં જે છે કઈ રીતે એનો અમલ કરાવી શકે? તો એમાં તો એક છે કે એમની પ્રોપર્ટી અટેચ કરી શકે. ડિફેન્ડન્ટે જો પ્લેન્ટિફના એટલે કે પ્રતિવાદીએ વાદીના કોઈ વળતર ચૂકવવાનો હોય અને એવી સ્થિતિમાં એ વળતર ચૂકવતા નથી, તો જે છે એની પ્રોપર્ટી જે છે એની અટેચ એટલે કે કબજો લઈ શકે છે, એને પોતાની ધરપકડ કરી શકે છે, અથવા તો એની કોઈ પણ જે છે મિલકતને વેચી અને જેટલો જજમેન્ટનો એટલે કે ચુકાદામાં જે કઈ રકમ આપેલી છે એને જે છે એ વાળી શકે છે. ચુકાદો આવી ગયો, હવે એની પછી કોઈ પણ પાર્ટી વાદી અથવા પ્રતિવાદી બંનેમાંથી કોઈ પણ પાર્ટી જે છે એ ચુકાદાથી નાખુશ છે, તો એ જે છે અપીલમાં જઈ શકે છે. જનરલી અપીલ જે છે એ હાયર કોર્ટમાં થતી હોય છે. એવો કોઈ પણ વ્યક્તિ કે જે નીચેની કોર્ટના કોઈ ચુકાદાથી જે છે એ અસંતુષ્ટ છે, એ પોતાના ફેવરના ચુકાદા માટે અથવા તો વધુ એમાં ન્યાય મેળવવાની ઈચ્છાથી કોઈ પણ હાયર કોર્ટને જે છે અપ્રોચ કરી શકે છે. રિવિઝન જે છે એ સુપિરિયર કોર્ટનું છે. એટલે કે જ્યારે રિવિઝન જે થાય તો એ રિવિઝનમાં કોઈ પણ હાયર ઓથોરિટી એટલે કે ઉપરની કોઈ કોર્ટ નીચેની કોઈ કોર્ટને એની કોઈ પણ પ્રોસિજરલ ઇરેગ્યુલારિટીઝ હોય એટલે કે એવી કોઈ ચૂક થઈ ગઈ હોય કેસ સાંભળવામાં, તો એ જે છે એ કેસ ફરીથી સાંભળે છે, એને રિવિઝન કહેવાય છે. લાસ્ટ, સિવિલ પ્રોસિજર કોડ જે છે એ ફેર પ્લે એન્શ્યોર કરે છે. કઈ રીતે? તો કે બંને પાર્ટીઝ વચ્ચે જે છે એના જે કઈ સિવિલ રાઇટ્સ છે, એમના પ્રાઇવેટ રાઇટ્સ છે, એમને જે છે એ જાળવે છે અને એમને એમના કોઈ પણ પ્રકારના ભંગ સામે જે છે એ જસ્ટિસ અપાવવા માટે જે છે એ મદદમાં આવે છે. That's all for the today. Thank you.